નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના લીમખેડા ખાતે રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને મોક ડ્રીલ યોજાઈ, જેમાં મધ્યપ્રદેશ પોલીસ અને દાહોદ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે, ત્યારે બંને રાજ્યોની પોલીસનો સમન્વય જળવાઈ રહે, સરહદી જિલ્લાના પોલીસ મથકોના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન થાય અને સાથે જ આપત્તિજનક પરિસ્થિતિમાં બંને પોલીસ એકબીજાને મદદરૂપ થઈ શકે। કોઈપણ મોટી હોનારત સર્જાય ત્યારે ત્વરિત સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી કામગીરી કરી શકે, તે માટે આજે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે રેન્જ આઈજી GRV અંસારીના અધ્યક્ષસ્થાને બંને રાજ્યોના સરહદી જિલ્લાના પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષસ્થાને દર વર્ષે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। 2022માં પણ ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે સરહદી રાજ્યો છે, સરહદી રાજ્યોમાં જે દાખલા તરીકે ગુજરાત અને મધ્યપ્રદેશનો બોર્ડર વિસ્તાર છે, તો એની બોર્ડર ઉપર આવેલા જિલ્લાઓ છે, એ જિલ્લાઓની અંદર સમાવિષ્ટ પોલીસ સ્ટેશન છે। એ પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સાથે સંકલન થાય અને સંકલનની સાથે સાથે કોઈપણ આપતકાલીન પરિસ્થિતિ, જેમ કે ડિઝાસ્ટર થયું હોય, અર્થક્વેક આવ્યો હોય, ભારે વરસાદ હોય, એ બધી પરિસ્થિતિની અંદર જે બોર્ડર ઉપરની પોલીસ છે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે, એ રીતે જોડે ભેગા મળીને એક્સરસાઇઝ કરે। એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ તોફાનો ફાટી નીકળે અથવા તો પછી કોઈ સાયબર એટેકની ઘટનાઓ બને, આ તમામ પ્રકારની બાબતોની અંદર જો બે રાજ્યની સરહદની પોલીસ એકબીજા સાથે સંકળાયેલી હોય, જોઈન્ટ એમણે એક્સરસાઇઝ કરી હોય અને એ અભ્યાસ કર્યો હોય, તો એ અભ્યાસના આધારે જ્યારે પણ કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખૂબ ઝડપથી સરહદી ક્ષેત્રની પોલીસ એકબીજાને રિસ્પોન્સ આપી શકે, એ માટે આજરોજ અહીંયા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મધ્યપ્રદેશની ઝાબુઆ, અલીરાજપુર, થાંદલા વગેરે ક્ષેત્રોની પોલીસ અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે તેમજ દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક, પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે મોક ડ્રીલ અને અન્ય જે એક્સરસાઇઝ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયબર એટેક અન્વયે, સાયબર ક્રાઇમ અન્વયે ડૉક્ટર આદિપસિંહ ઝાલા દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું। આ રીતે એક સંયુક્ત અભ્યાસના કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા ખાતે કરવામાં આવ્યું હતું। દાહોદના એસપી, છોટાઉદેપુરના એસપી સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ, અલીરાજપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તેમજ બંને રાજ્યોની પોલીસે સંયુક્ત રીતે આતંકવાદીઓ દાહોદની જેલમાંથી પોતાની સાથીને મુક્ત કરવા માટે 15 વિદ્યાર્થીઓને બંદી બનાવ્યા હતા। તે આતંકવાદીઓની ચુંગલમાંથી બાળકોને મુક્ત કરાવવાનું ઓપરેશન અને સાયબર ક્રાઇમ તેમજ દેખાવો કરી રહેલા ટોળા ઉપર કાબૂ મેળવવાની મોકડ્રીલ કરવામાં આવી હતી, જેનું રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ કરાયું હતું। સાથે જ મોડેલ સ્કૂલના બાળકોને મોકડ્રીલ બતાવી પોલીસની કામગીરી કઈ રીતે થાય તે વિશે સમજ અપાઈ હતી।